ઉત્તરાયણ પહેલા બુટલેગરો પર પાદરા પોલીસનો કડક સપાટો। નામચીન બુટલેગર ભરત મોતા દારૂની 45 પેટી સહિત 3 આરોપી રંગે હાથ ઝડપાયા। લાખો રૂપિયાનો વિદેશી દારૂ કબજે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં દારૂની હેરાફેરી સામે પાદરા પોલીસે મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે। આવનારી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પાદરા પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ ચેકિંગ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને પાદરા તાલુકાના નામચીન બુટલેગર તરીકે ઓળખાતા ભરત મોતા સહિત કુલ 3 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી દારૂની કુલ 45 પેટી સહિત લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓ સામે ગુજરાત પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને મામલે વધુ તપાસ પાદરા પોલીસ દ્વારા ચાલુ છે। ઉત્તરાયણ પહેલા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને કારણે બુટલેગરોમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જ્યારે સ્થાનિક નાગરિકોએ પોલીસની કામગીરીને વખાણી છે।